ઓય શું છે? આજ હાંજે છે ને રાંધતી નહીં. કા આપણે એમાં ચૂંટણીના ભજીયા ખાવા જવાના છે. તમારા જેવા હવે દેશની પથારી ફેરવી. એમાં હું દેશની પથારી ફેરવી? ભજીયા આપણે મત નાખવા જઈએ એટલે ભજીયા ખાવા. એ નાગરિક તરીકે જાગો. આ સાંભળો. આલ્યો આજે ભજીયાનો કાર્યક્રમ છે હમ. અને પૂકી જાજો બધા. તમે કોણ કોણ છો? અમે ચારે ઉમેદવારો પ્રશ્ન તો ઘણા છે અમારે, તો કઈ રજૂ કરવા અમારે? અત્યારે પ્રચારમાં આવ્યા છે, કદાચ સાંજે ભજીયાનો કાર્યક્રમ છે. હમ. યા. બૈરાઓ ગયા છે ઉપર. હમ. એટલે કઈ પ્રશ્ન હોય તો ઘરે ઘરે કહેવા ગયા છે. હા, એ પ્રશ્ન અમારે ઘણા છે, એટલે તો અટાણા કહેવાના કે સાંજે કહેવાના? બે ચાર મેન પ્રશ્ન હોય તો કે હું રજૂઆત કરું એમ. અમારે એક તો સાર્વજનિકમાં બ્લોક નથી, આ બ્લોક નથી. હા, પછી બીજું એટલે એ અમે રજૂઆત કરી હતી, તો જે તે વખતે અમને એવું કીધું હતું કે ઉપરથી બંધ છે. હા હા તમે તો સ્પીકર રાખો એટલે સાંભળે ઈ બેઠા હોય એ બધી. એને એવું કીધું હતું કે ઉપરથી બંધ છે, એટલે નરેન્દ્ર મોદી જાય તો ઈ થાય એમ હોય તો એમ હોય કદાચ, અમને થોડી ખબર છે. હા, એ વાત એ સાચી. અમારે શું છે, કોઈ કોર્પોરેટર છે નહીં અહીંયા. ના, બધા ગ્રુપના છે, એવું કઈ નથી. એટલે મને આ વાત સમજી કે ભાઈ કોઈ જાણી કે ભાઈ દિનેશ છે એને પ્રશ્ન હોય પછી તો બીજો પ્રશ્ન કે અહીંયા સામે જે સાર્વજનિક સામે ઓલી બાજુ લુણાગઢ ઘરની સામે ખાડો છે, હું 3 વર્ષથી ઠેકું છું. કેટલા? 3 વર્ષથી. હા, એટલે એ શું છે, અહીંયા કોર્પોરેટર નથી તો કોણ બોલે? એ વાત એ સાચી. એટલે છે અહીંયા ખાડો હજી છે, તમારે જોવું જોઈ લો, બહાર નીકળી જોઈ આવો, અહીંયા ખાડો છે, એ હું 3 વર્ષથી ઠેકું છું. પછી ગાડીને જમ્પ વહી ગયા, વ્યવહારા રોડ છે, 2 વાર જમ્પ કરાવ્યા, છેલ્લા હમણાં કરાવ્યા. રોડ ના પ્રશ્ન તો છે જ. હા ભાઈ, એમ નહીં પ્રશ્ન છે તો ઈ કરવાના છે કે હાડકા ભાંગવાના છે, ને ઈ બની ગયો. ઈ તો આ ગટર નું એમ ગટર નું નહીં, સુરતમાં રહ્યા છે, સુરતમાં હાઈ ન હોય, હવે રોડ થઈ ગયો હોય, તો આ સુરતમાં આમાં કઈ ફેર કરો? ઈ કોર્પોરેશન છે ને આ કોર્પોરેશન છે, આ કઈ પંચાયત તો નથી. નહીં આ કોર્પોરેશન જ છે. હા, અમે ગિરિયા જોડે લગભગ મહિનો થી છે, હું હાલું છું. કઈ શેરી માલું એમને ન ખબર હોય, આજે હલાવે ને બીજા દી એ શેરી ન હલાવ્યું હોય. હા, તો કામ હાલે એટલે કામ હાલે એટલે આવા કામ હોય ઘેર ખાગરી ના કામ કરવા, એટલે હું મફત કરે છે, ભલે 300 કરોડ નું કામ કરે, કામ કરાવો ઝડપથી. એટલે અમારે હું કાયમ શેરીઓ ગોતવાની, ક્યાં શેરીમાં હાલવાનું ક્યાં નહીં હાલવાનું. મેઇન બજારમાં જ રોડ છે, શું કરવાનું? મેઇન બજાર આવી રીતે કરવાના, મહિનાથી કામ હાલે છે, એક ખૂણો નથી થયો નથી. આવી આ ગેલાગરી ની હોય. અહીં જે ભજીયાનો કાર્યક્રમ છે બધા ભૂલી જાજો, બીજું હું નહીં. ના ના, બધી પર પ્રશ્ન સાંભળતા જ છે અમારે ભાવ. હે એવું લાગે કે સાંજે મીટિંગ છે એમ નહીં, એટલે પ્રશ્ન એને કઈ જશે આવ્યો હોય એને કે આટલા પ્રશ્ન કરે છે, શું કરવાનું છે? હજી એક પ્રશ્ન છે અમારી પાસે. કે તો આ મહાનગરપાલિકા છે તો અમને સુવિધા શું આપે છે? સુવિધામાં તો ગટર, બગીચો, પાણી. કે બગીચો ક્યાં? બગીચો બગીચો તમારે જોશીપુરમ બગીચો મને બતાવો, કા જગ્યાએ બગીચો છે? મારે 2 વાર જવું અહીંયા અહીં. એ તો નથી ક્યાં તો બગીચો કેમ પેલો છો? હા, એટલે ઈ સુવિધામાં આવે એમ. હા, પણ તો ક્યાં? હું એમ કહું 20 વર્ષથી મહાનગરપાલિકા છે તો ક્યાં બગીચો ગાર્ડન બતાવો મને જોશીપુરામાં. એટલે ઈ બનાવવાનો છે જગ્યા. ખેતી પણ 20 વર્ષ છે ને પીનો કેદી બનાવવાનો છે? જગ્યા મળે તો થાય ને. તો ગોતવાની કોને? અમારે હોય કે એને ગોતવાની હોય? નગરપાલિકાને જ ગોતવાની. કેદી ગોતવાની છે? તારા ધ્યાનમાં કે ધ્યાનમાં છે, બધી ધ્યાનમાં છે, કેદી ગોતવાની? 20 વર્ષ જડવાની છે ને તો કઈ જડી છે હજી? એમને અટલ ધ્યાનમાં તો કે આખા જુનાગઢ ના બતાવો મને, આખા જુનાગઢ માં બગીચો બતાવો મહાનગરપાલિકા આપતી હોય એવો. નરસિંહ સરોવર છે બીજે ક્યાં? ક્યાં? નરસિંહ સરોવર. નરસિંહ સરોવર તાળું મારેલું છે અહીંયા. એ તો કામ હાલવાય નથી દેતા અહીંયા બગીચામાં કઈ જવા દે? અને 2 વર્ષથી તાળું માર્યું છે. કામ હાલે એટલે કેટલું કામ હાલે? બાકી હોપી છે પાણી પુરવઠા વાળા ને 1 વર્ષ 6 મહિનામાં તમારું બગીચો ફેરવી નાખે. ટૂંકમાં જોશીપુરામાં નથી. જોશીપુરામાં ક્યાં છે? બતાવો મને. એમ મહાનગરપાલિકાનો બગીચો ક્યાંય છે જ નહીં આખા જુનાગઢમાં નથી ક્યાંય. બાઉદીનની પાસે કયો છે બાઉદીન પાસે? રાજીવ ગાંધી પાસે. રાજીવ ગાંધી બેહાયમ છે? ક્યાંય બેહાયમ છે? પેલા પૂછી જોયા આવો તમે અહીંયા અંદર જઈને. ક્યાંય બેહાય એવું છે જગ્યા? એક બાકડો છે સારો? બાકડો નથી અહીંયા, અને નકરી ધૂળ ઉડે. એવા ઘેલહાગરી ના બગીચા થોડા હોય કે?
આપણે જોશીપરાનું કરે આખા જુનાગઢનું તો આપણે શું બહાર કહીએ? ના આખા જુનાગઢ નું કયો ને એને બુદ્ધિ આવે જે આગરી નાવને ઊભા છે સીધા લઈ ધોયા આવે મત લેવા કામ સિંધી તો ફાટ દઈને આડું મોટું કરીને બીજા જાય લાઈટ નાખવાનું કીધું તો લાઈટ નથી નાખી વાહે દારૂડિયા આટા મારતા હોય કાયમ બગીચા અમારી એપાર્ટમેન્ટ ની ફરતા આ તમારે વાહ લાઈટ નાખવાની. એટલે કેદું ની વાત છે આજકાલની થોડી છે તો એ લાઈટ અમારે નાખવાની ના ઈ તો દીવાબત્તી કરતો ઉઘરાવે છે પર દઈને જો તમે એમ કહેતા કે લાવ આને બાદ કરી નાખો એટલું એમ હવે બીજો સાંભળવું આખા વિશ્વમાં કોરોના પછી બધું ચાલુ થઈ ગયું છે. જુનાગઢ મહાનગરપાલિકા એવી ગેરહાજરીની છે કે એની સિટી બસો બંધ થઈ ગઈ છે હજી ચાલુ નથી છે બતાવો ને સિટી બસ ચાલુ થઈ હોય એવું એમને આખા વિશ્વમાં બધું ચાલુ થઈ ગયું માણસ ગમે ને ગમે જવા માંડ્યું ગમે થવા માંડ્યું અહીંયા આપણે બસ ચાલુ થઈ કે મને ગયો તેદુની બંધ છે હજી નથી થઈ આ હું ગેરહાજરી બિહાર જોવાટું બિહાર હશે નવરી નાવ ને કામ હાલે ને આ રોડ થઈ જાય ને પછી ચાલુ રોડ તો રોડ નું કામ તમારું 5 મહિના થી ચાલુ થયું અટાણ લગી ક્યાં જતા બધા બસો તો ચાલુ થઈ જાય છે કે ન થઈ જાય છે બીજા બધી મેટ્રો ચાલુ થાય બસો નથી ચાલુ થતી તમારાથી એમાં હું હોય ઉપર સરકારની ગ્રાન્ટ આવે ટિકિટ થાય ને ગ્રાન્ટ ની વાટ જોવાની ન હોય હાલતી હોય હાંકવાની જ હોય અને કહેવાનું જ હોય એને તો પબ્લિક તમે સુવિધા આપો કયો 4-5 પ્રશ્નો થઈ ગયા હવે કઈ પ્રશ્ન પ્રશ્ન તો ઘણા હાલે એમ છે તમારે તેવડ છે કે કાઢવાની જેથી એને કીધું તો ઉભો થઈને જ કીધું પૂછી જોઈજો એને ઓલો જોઈ આ પડે કે જઈ કે હું હતો હાજરી કે પ્રશ્ન કર્યા ઉભો થઈને બોલ્યો કે ચશ્મા વાળો કોઈ ઉભો થઈને બોલ્યો તો પ્રશ્ન કર્યો તો એ રોડ નો મેં કર્યો તો ને દરગાહ વાળી રોડ છે ને એનો મેં લાઈટ મેં જ પ્રશ્ન કર્યો હતો લાઈટ એને કરી દીધી ઓલો રોડ તો એમને ઉભો રહ્યો હજી પ્રશ્ન તો અહીં ઘણા છે હોવા લગી ખૂટે એમ નથી ગરનાળામાં આખી દુનિયામાં બધી નદી સુકાઈ ગઈ ગરનાળામાં પાણી નથી સુકાતું રોજ સવારે પલળ્યા પગ પલળાય જાય ટાઈટ ના એ શું કરવાનું એને કઈ એ ત્યાં મોટર મૂકી છે મોટર કાંઈ ડોફો ભાઈ નથી મૂક્યો એ પાણી કાંઈ હાલો તો મોટર મૂકી પાણી હોવું ન જોઈએ મને એટલી ખબર પડે જમીનમાં ભેજ જ એટલો છે તો શું કરવાનું એ તો એને જોવાનું હોય ને અમારે થોડું જોવાનું હોય તો આપણે શેનો ટેક્સ ભરીશ ટેક્સ શેનો ભરીશ તો ચોખ્ખાઈ નો રસ્તાનો એનો કયો રોડ સારો મને એ કયો હાલો રોડ તો આ કામ બધે ગટરના એકારે નો બાપ ને કરાય એને કે તમારા બાપુ એકારે નો બધું ઉલાડાય એકારે બધું ખવાઈ જાય એક વસ્તુ ખાવાની હોય એકારે બધું ખાઈ જાય મોઢામાં ના લે હાલે કોઈ દી ખબર ન પડે જમવા બેવાલે હું બધું એકારે મોઢામાં નાખી દો એક વારા ફરતી બધું નાખો કાંઈ વાંધો ને સાંજે ભજીયાનો કાર્યક્રમ છે ભજીયા બધા રોફી માર્યા જાય અમારે કામ પેલા કરવાનું ભજીયા તો ખબર પછી તમે 5 વાર શું કરવાનું ભજીયા ખબર જાય પૂરું કાંઈ વાંધો નહીં સાંજે મળ્યું હા તેને કીધું આ બધા પ્રશ્ન જવાબ દેવા જો હોય ને બે ત્યાં જવું કરે હું બધા પ્રશ્ન કરી એને જેટલા આવ્યા બધાને કહી દીજો એ હા આટલી જાગૃતતા હોય ને તમારામાં તો ભજીયા ખાવા જવાય નકર સાંડમુનું છે ને ઘરમાં બેહાય આલી નો નીકળાય લહ લહ કરતો બોલાવે ભજીયા ખાવા એટલે